અરે બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાય, આનંદ કરી લેવાની વાત છે. બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયો ગયો, દીદી આપણા હૃદયમાં હબાકો આવે કે અરે માણા જેવો માણા વિયો ગયો. એટલે કાગ બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા છે. હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય. મહાપુરુષોના ગાણા અમે ગાઈ છે ને, એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. એટલા માટે એકાદી વાણી કરું, નકરું બોલવામાં પાછું કોકને ડોલા આવશે, એટલે એકાદ બે કડી ગઈને વળી પાછું હું તમને વાત કરીશ. બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં, હેઠું નથી જતું એ દેખાય. નકર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો ને આમ કોશું ગળી જાય એમ બેઠા હોય. નો દાંત કાઢે, નો હાથ ઊંચો કરે, નો અરે હમણાં એક 2-3 પ્રોગ્રામ કર્યા ને, પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ અમારે જોવું પડે. મને ટેમ કેમ નથી જતો, આથી સાચા બેઠા હોય. અને આમ તમે જુઓ ને આપણે એમ આમને શું, અમે તો એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, વાતું કરી, ભજન ગાયા, પિક્ચરના ગીત ગાયા. અમારે એક ભાઈ હતો, મેં પિક્ચરના ગાને મેં કીધું આ કંઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું, પણ હલ્યા જ નહીં. એમાં જે અમે એક વગાડ્યો છે ને પરસો વળી ગયો. અને પછી અમે હેઠા ઉતરીને કે પ્રોગ્રામમાં મજા આવી, બહુ સરસ મજા. અરે તમારી ભલે તો હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ચાય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં. અરે અમે તો તમારા મહેમાન છે ભલા ભણા, 2 કલાક હમણાં રહીને હિલોળો કરીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો એમના રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો નહીં, માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડુંક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહ્યું, વાહ મારા નાથ વાહ. કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં બધા, કોઈ આઠું જૂઠું કોઈ સમજતાય નથી ને કોઈ માનતાય નથી. પણ એ છોકરાની માં, છોકરાનો બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠી. આપણે એમ થાય આને શું આ બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ, અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું કઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હુતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હુતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે કે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને બાપુ વાઈઠો હોય તો લોહી નો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર છું, સિકંદર. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયાથી મારી પાસે, હું તમારી પાસે આવ્યો. સિકંદર ને વાઈઠો હોય તો લોહી, અરે તારી ભલી થાય. આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં. પણ એની મસ્તી કેવી છે, કે ભાઈડો કાંઈ ને પહેરવા લુગડું નથી, કાંઈ નહીં, કે કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું, હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તેને આ બીડી આપી, ટેકાવી. હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે. સિકંદર વિચાર કરે કે આને હજી હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો શાંતિથી ઊતો છે.
કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી, તોય ભરો એ ઉતો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય એઠો નથી બેહતો. એ કે ભલામણા કંઈક તો માઈક મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આઘા ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. સિકંદરને એમ તો હા 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 તારી મોજ તારી મસ્તી. એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે એ ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે. ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે, વાતું થાય રામ વાતું. કરણ શું લઈ ગયો ને રાવણ શું મૂકી ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જુડી. અરે એમ નથી રામ, કાંઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો ત્રણે મેળામાં જવું ને 8 દીની વાર હોય ને 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને તે 3 રૂપિયા આપે. અત્યારે તમે જુઓ તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે. અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું. સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નથી આવું ટાણું આવશે ને હાસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય. ખર્ચોય ન કરવો પડે, પણ અમે તો થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને અત્યારે બરોબર માન નવા લુગડાનો મેળ પડ્યો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાઈ નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગે મૂંગા તોય ખપી જાય. લો જો ને દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ મારી અને પીપડા મોઢે 2 લીટરના પીપડા. 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું ઈ. અરે વાત જવા દો. મેં હમણાં કીધું ને હું ખટારાનો ડ્રાઈવર છું. હું બધા રાજ્ય ફરી આવ્યો, પણ મેં મારો દેહ નથી બદલાયો, અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખમાં કે મારું ચાચા બધા એ છે મારા ગામમાં. પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી. એમ મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાનદાનીને તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે. એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કાંઈ ફરક નથી પડતો. હું કહેવા એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લે બેટા તારા ભાગ લેતા પાટું એમાં નથી ખાવું. એટલે ખાને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય મારો કહેવાનો મિનિંગ કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જોકે ન વાપરે એને મુબારક ના કે અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. અમુક લોભિયા છે નથી મરતા, ખાતા નથી, ખવડાવતા નથી. અમુક છે એવા આપણે ચા મૂકશે મૂક્યાનું માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કહીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે
એક સતાર બાપુની વાણી છે, વાણી ઉપર ધ્યાન આપજો, કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે. જ્યાં જ્યાં ભજન છે ને, જ્યાં જ્યાં વાતું પડી હોય એમના બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નકરા સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના આટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની હારે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને, ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે, હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈબંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે તો આપણા જ કોક આવવાના, કોઈ નહીં દિવાળી મૂકે. ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક, આપણા જ આપણને હળગાવાના. એટલે આપણા છે એ બરોબર છે, આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે, હાચવવા પડે, પણ આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે, હું જે કરું છું મારી હારે આવવાનું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા માટે સંત એક વાણીમાં કહે છે, આહાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીર્યું મારે જાઉં સાસરીએ, છોડી પીર્યું મારે જાઉં સાસરીએ, એમાં શરમો મને સાની, એમાં શરમો મને સાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની. જો સદાર બાપુ વાણીમાં શું કહે છે?
આ વાત છે લગ્ન ની, પણ આપણે જે લગ્ન કર્યા એ વાત નથી. આમાં તો હલવાણા છે આપણે. આ લગ્ન બીજા કરવાની વાત છે. આ સાચા લગ્ન કરવાના રહી ગયા ને આપણે ઊંધા ભરાણા. કારણ કે આમાં કેવું હોય કે આ બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું. આપણે અહીંયા આવ્યા પછી જ્યાં અડધું ગામ લઈને ઘોડે ચડી આપણે લેવા ગયા. એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે, એ આપણે ઊભું કર્યું. એમાં પછી વિખવાદ ન કરાય. પણ આ મહાપુરુષો કહે છે આ લગ્ન છે ને બીજા લગ્ન છે, અને આના હારે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય. વસ્તુ આવી છે એટલા માટે સતાર બાપુ વાણીમાં એટલે કહે છે, વીતી જાય છે જોવાની મારી, વીતી જાય છે જોવાની મારી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણ માર્ગે જવાની સૂક્ષ્મણ માર્ગે જવાની. જો મહાપુરુષો છે ને આ દેહની વાત કરી છે, ઈંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને બધું ઘણું બધું છે. અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાંધો ને આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. હા, છે અટપટું અને છે મફત. જો બાપુ મગજમાં બેસી જાય તો કામ થઈ જાય એવી વસ્તુ છે. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? કાંઈ છે નહીં રામ, બધા હળીએ સીડ્યા છે. અને કોઈ તમે બધા જી આવ્યા છો, હું જી આવ્યો લો ને. કોઈ મૂર્તિ એ બાપુ કોઈ વાત કરી હોય મને કહો તો હું શું હાથ કરો તો કોઈ મૂર્તિ આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ અહીંયા હોય તો આપણે આ નંદ મેળ પડતો ત્યાં ઠેર લાંબા થાવું. કોઈ બાપુ વાત નથી. ભલે જાઓ, દુનિયા જોવા જેવી છે, દુનિયા ન જાઓ એવું મારી વાત નથી. દુનિયામાં કેવા માણસો છે, કેવા ધંધા છે, કેવી રહેણી કહેણી છે, જોવું જરૂરી છે. બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક બાપુ બેઠા હતા રૂમમાં. મેં કીધું કંઈક હજી અંદર હાલો જાય. અંદર ગયા ને તો એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેસી જાઓ, એમ બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવાના.
એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો દ્વારકા વ્યુ આવ્યો, અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે, અહીં અમે તો આંટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે બધી. માને બાપાને બાપુ 10 20 રૂપિયા 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. સમજી લેજો કાનુડાને હિસકો જ નાખ્યો. કાનુડાને હિંસકા નાખવા હુવા જ નથી દેતા, બધા ચારે બાજુ જ્યાં જો હિંસકા જ નાખ કરે, હુક નહીં ચારે. અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે ભાઈ આખી રે મને જ નાખવા દે, આખી રે મને જ નાખવા, પણ આને હુવા દો હવે, ચા સુધી નકરા હિંસકા જ નાખવા છે. આમ તમે જુઓ તો એક 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 સિંદૂર વાળો પાણો કરીને બાપુ એક માથું અડાડી દો ને ત્યાં 10 રૂપિયાના છૂટા નાખો. જુઓ તમારે હાજે ધંધો જ ન કરવો પડે બાપુ, તમારું હાલ્યું જાય લ્યો. આટલી બધી અંધાધૂંધી હાલે છે. અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે, એ જો ભૂખ્યા વરાળું કાઢતા હોય, મારા બાપ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. એને હાચું, એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો, એને સારી રસોઈ બનાવીને જમાડો. અને બાપુ એના અંતરના બાપુ આશીર્વાદ છે ને, વિધિના ચકડા ફેરવી નાખે. મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે. બાકી બાપુ છે ને મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ નથી. હા, ઘણા ભાઈ ફોટા એમ કે રાંધીને એમ કે રોજ ધરાવી. હવે આવું આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યાને હવે થાળીઓ દેખાડો છો. ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ બધા ટેકા દેવા તો લો થોડોક ટેકો દે. ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા હાટું જરૂર હતી, આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે ટેકા દેવાના, કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી. છે ત્યાં સુધી જાળવી લ્યો બસ. એક ભૂખ્યો માણાવીને બટકું રોટલો આપો, તરસ્યો હોય તેને પાણી પાવો. પણ માણાને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી. પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું. પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે 2 ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે. કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપાની અહીંયા બેહારે, કોઠિયું લઈ આવે, લોટા મૂકે, અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજ સુધી અહીંયા પાણી પાય મફત. અત્યારે તમે જુઓ ને ચારે બાજુ પાણી છે, પણ મફત એક ગ્લાસ નથી મળતો. બોલો, પડીકા ને બાટલા ને પૈસા વગર કોઈ પાણી નથી પાતું. જો તો ખરા તમે સમય તો જુઓ. આ નર્મદા તમે બાપુ આ નેવાનું મોભારે વી ગયું, ઠેઠ ઓલા દુનિયાના છેડે પહોંચી ગયું. ચારે બાજુ પાણી છે, પણ આપણે એમ કે પાણી તો કે પાવું જ પણ મળશે, બાટલો જોતો જ પણ મળશે. બોલો, મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું. અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે, એજ્યુકેટર સમય છે ને ભણતર ગણતર વિજ્ઞાનનો. હમણાં મારે શું કહેવું, આમાં આ વિજ્ઞાનનો જમાનો છે. અરે પાણી વગરના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાનને કરવાનું મારા રામ. પેલા તો તમે જોવો તો કોકના ઘરે પ્રસંગ હોય ને, સગવડ વાળો માણા હોય ને, એના અહીંયા જઈને આમ એક કોર હાકરીને કે દીકરા દીકરીના લગ્ન છે ને ઘડીએ ન થાય, તારે મૂંઝાતો નહીં, તું તારે જોઈએ હું આપીશ તને. વ્યાજ નહીં, લખાણ નહીં, બીજી વ્યક્તિને વાત નહીં કરવાની, બાપુ કામ કાઢી દે. અત્યારે આમ 10 જણા વચ્ચે આપ્યા હોય ને તો ન દે શું કહે, બીજી વખત તારો વસવા ન કરીએ, બીજું શું કરીએ, લઈને બૂસ મારી દે. બોલો, મને એક બાપુએ કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે તમારે કે યોગ એવો છે ને એ કે તમે પૈસા આપશો ને પાછા જ નહીં આવે. બાપુ એવું થોડું હોય તો મને કે તમારે અખતરો કરો, તમારી શું. એટલે થોડુંક આપણે સાધુ સંત ઉપર હું પહેલાથી માનું આમ. એટલે મને એમ થયું ખરું, આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે, એમને કંઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં કીધું આવું કીધું હોય છે. પણ છતાંય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધા થોડા ખોટા હોય, કોક તો એવો માણા હોય જ તે. એટલે મેં કીધું પણ દેવા નથી. અને આમ ચારે બાજુ આપણે જોઈએ કે સારું પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય, એટલે ના પાડી દેવી હારી. પણ છતાંય મેં તી પછી 7 જણાને પૈસા આપ્યા, પણ હાથે બૂસ માર્યા. બોલો, તઈ મને ઓલા સાધુની બાપુ ટકોર યાદ આવી. સંત તો બાપુ સંત હોઈ શકે. 7 જણામાં બાપુ ને મેં તો સાધુએ કીધા પછી તો નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા ન પાડે, એવા માણાને જ મેં આપ્યા છે ને. 7 માંથી એકય મળદના દીકરે મને પાછા ન આપ્યા. અને જ્યારે કોને તારે 2 દી રહ્યો 5 7 વર્ષ થયા બાપુ. હવે 2 દી એક હારે ઉગવાના નથી, મારા પૈસા આવવાના નથી. મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા ન હોત તો મારા બાપ તમે નું જાત ક્યાં.
એક કાળનો વિહામો કરવા માટે બાપુ સંતો છે ને, સંતોની બલિહારી છે મારા રામ. આ રામાયણ, ગીતા, ભાગવત બાપુ તમે જોવો તો ખરા, મહાપુરુષોએ બનાવ્યા. અને હું તો આ બેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, ઇતિહાસ તમારે ખોલવાની શું? ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે નહીં હોય, જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીનો વનવાસ નહોતો તોય રામની ભેગા સીતાજી ગયા છે, આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મૂંઝાવશો શું કામ? મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેચાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચાય ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા મારું અડધું અંગ મારું, હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો, આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડ નો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ, તમે કહો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે ને કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કહો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડે વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે, વાત પાકી છે. જોકે આપણે અહીંયા બાવો કોઈ આવા તા ખતરો ન કાંઈ આવું કરતા, આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને, સગાળસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા, અમારે ખાવું. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ કીધું કે તમે હવે બેસી જાઓ, લાવો એ લગામ મારા હાથમાં લાવો. વાણિયાની દીકરી બાપુ વિચાર કરજો, દીકરી આ દીકરી છે ને એ બાપુ બાંધી મુઠ્ઠી હોય ત્યાં સુધી, બાકી ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરાય, શક્તિ છે. એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ, હવે એ લગામ લાવો મારી હાથમાં, એ બાવાનું હું સંભાળી લઈશ. રણચંડી બની છે બાપુ. વાણિયાની દીકરી ઉંદરડું મારી કે અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ. હગા દીકરાને કાપવો એ કોની તાકાત છે? આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોઈ શકે? શું બાપુ ભજનની તાકાત હોઈ શકે? તેથી દીકરો કપાવ્યા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેસી જાઓ, બેસી જાઓ, હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવ છો? અને એ સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈને હાલતો થયો ને,
એ આડી ફરી હો જોગમાયા ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે! આજ તમે યાદ કરો ને તમારા રૂવાડા આજ ખડા થઈ જાય એવું ચિત્ર. અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, તને જમ્યા વગર નહીં દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખ. આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશને જે બાપુ દી ઉઠાડ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ મારી માવડીઓ ભલે ખાઓ પીઓ તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીની બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે ઈ તાકાત હતી. બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય, રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. અને અત્યારે આ બધા જે મોબાઈલના અમુક અમુક તમે જુઓ કપાતનના કટકા એવા અમુક અમુક દીકરીઓને જે હલવાડી છે ને, એટલા માટે કહું છું. હા, તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત હલાવજો. બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય, એના ઘરનાય બંધ થઈ જાય. તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય. એવી કાંઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં, કોઈ ધણી નહીં થાય. અને મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે, ક્યાં જાય? એવા બાપુ નજર સામે દાખલા. કોર્ટમાં બાપુ આમ દીકરી ઊભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે, બેટા અમે તારું લાલન પાલન કર્યું, અમે તને ઉછેર કર્યો, અમારા કેવડા અરમાન. તો આ ઊભી ઊભી કપાતનના કટકા શું કે ખબર? આ મારી માન મારા બાપા જ નથી, હું અમને ઓળખતી જ નથી. તમે જોવો તો ખરા ઈ મા બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા બાપ. હું એટલા માટે કહું છું બધાને બાપુ ગાડીઓ બંગલા ન હોય, ખોટી વાત છે. એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું સારું જ ગોઈતું હોય, પછી આપણા ભાગ મોળા હોય એમાં પછી આપણે આપણા માવતરને હું દોષ દેવાનો? બધાના જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપાવીણમાં કોણ જાય? બધાને ગાડીઓ બંગલા ન મળે, એ તો મજૂરની જરૂર પડે ને ભાઈ. એવા એક ગામની માલિકો એક બે બહેનોની વાત તમને કહું. બે બેનપણી હતી ને, નાના એવા ગામડામાં રહેતી હતી. બાજુમાં બે ના ઘર હતા, બે અલગ અલગ જ્ઞાતિની હતી, પણ નાનપણથી બે ભેગી રમે, ઢોરા ચારવા ભેગી જાય, રાતે ભેગી હૂતી હોય, ભેગી ખાય, ભેગી ભણવા જાય. બે દીકરીઓ ભેગી ને ભેગી રે. સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાપુ જુવાન થઈ, બેયના માતા પિતા લગ્ન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે. અને ટાઈમ થયો, બે દીકરીઓના લગ્ન થઈ ગયા. હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી, અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની કજાદ એની સાસુ મળેલી. અને ઓલી દીકરી પિયરમાં આવે તો ઓલી દીકરી સાસરે હોય, એ દીકરી પીરમાં આવે તો આ દીકરી સાસરે હોય. લગ્ન કર્યા ને જુદા પડ્યા, પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી. એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કહે છે કે મારી બેનપણી ફલાણા ગામમાં છે, હાલો ને આપણે જઈએ, અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તેદુના
અમે ભેગા જ નથી થયા. અને એનો ઘરવાળો કહે કાંઈ વાંધો નહીં, હાલ જઈ આવી. ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં. પૂછતા પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે. અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે. ડેલીના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઊભી છે. એને કહે છે ફલાણી બેનનું ઘર? તો કે હા. તો કે ક્યાં ગઈ? તો કે આ અંદર રૂમમાં છે. તો એ બેન હાથ પાડી અવાજ કરીને કહે છે કે બેન અમે ઠેઠ ત્યાંથી અહીં આવ્યા, હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ. તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું. કેમ? એ કે હું નહીં નીકળું. બાપુ કવિઓને લખવું પડ્યું, દીકરીઓ નહીં બાપુ સમર્પણ છે. મારે અમુક વાત મને એમ થાય ક્યાંક એવા બાપુ હાથમાં બેઠા હોય ને ત્યાં અમે વાત કરીએ કે છે. અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી, કોઈ ખાનારા નો નાખવું ક્યાં. એ દીકરી માટે એક કવિને લખવું પડે છે. એ દીકરી અંદરથી કહેતી હતી, શું કહેતી હતી? દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા જાન, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે બા, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે બા. વિચાર તો કરો, એક પહેરવા માટે બાપુ એક લુગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખના વાદળ કેવડા છે. અંદર રહી કે છે કે મારી માથે દુઃખ કેવડું છે, હું વાત ગમે એટલી કરીશ તો તને મગજમાં નહીં બે. તારે મને જોવી હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી બહાર હું નહીં આવું. અને એની બેનપણીને એમ થયું કે આહા, અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક થાળીએ ખાતા, એક પથારીએ હુતા. મને ભગવાને આટલી સાહેબી આપી, આને બટકું રોટલો નહીં, પહેરવા લુગડું નહીં. અરે આ દીકરીની દશા. ત્યારે એમ કે છે એની બેનપણી કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જા, કે આમ થઈ જા, તેમ થઈ જા, આવું શું કામ જીવવું પડે. ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે, નાની નણંદ છે લાડકી રે, આ તો હાવો માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા, કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. ઘરવાળાને કીધું, એની માને પૂછ્યા વગરનો પાણી નથી પીતો. શું મારે એને. અને બાપુ છે ને આપણા બૈરાનું હાસું હોય ને તો થોડુંક પડખું લેવાય. નકરું પછી આપણે એમ નકરું પાણીમાં નો કાઢ નાખે. હાચા તો બૈરા હોય, પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘરમાં કોયું ગાલે કોઈ ના, એવું નકરું ન હોય. એને ખબર તો પડે કે આ મારું ઘર છે, એ તો થોડું ઘર રાખીને વાત કરતી હોય. ઈ કે એને કઈ થાય કે હવે ઈ નોખોય નથી થતો, કે મને બટકું રોટલો નથી દેવરાવતો. એની માં ને એની બોન ને પૂછીને કરે, હવામાં મારે કરવું શું. પછી એની બેન કહે છે કે તો આવું જીવાય નહીં, મરી જવાય. શું આવું જીવીને કામ છે? ધણીમાં ઠેકાણા ન હોય, હાવુમાં ઠેકાણા ન હોય, ઘરમાં ઠેકાણા ન હોય તો હું જીવીને કામ છે. ત્યારે બાપુ એ દીકરી કહે છે, જીવવા કરતા મન મારવું વાલું ને બાપની ઈજાત જાય, મારા છોરુડા ગળે વળગ્યા મન કેમ આવું રે બા. મને ખબર છે તું શું મને શિખામણ દે. મને ખ્યાલ છે આવું ન જીવાય, પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને, એ બાળકો હાટું હું જીવી રહી છું. એ મને મરવા નથી દેતા. મને હુકો લુકો રોટલો આપે ને, એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું. મને ખબર છે આવું ન જીવાય, પણ મારા છોકરાનું શું થાય. બાપુ શું દીકરીઓની માથે દુઃખ પીડાય છે, શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે. અત્યારે તમે જો એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં, ધંધે નળિયું નોરવા દઉં. એટલે ભાઈ બાપા તમારા બાપુજીએ નથી ગોઠવા, રવાય દો નળિયા. બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ ઝેરના ઘૂંટડા પીધા, પણ કોઈ દી વાત ન કરી. બાપુ
દીકરીઓ તો દીકરીઓ છે રામ. હું એટલા માટે કહું છું, દીકરીઓનો જે સમર્પણ છે, દીકરીઓનો જે ત્યાગ છે, એની બાપુ આપણે વાત ન કરી શકીએ. એટલા જ માટે એક હનુમાનજી મહારાજની બાપુ 128મો પાટોત્સવ એટલે કે હનુમાનજી મહારાજની 2 કડી લઈને પછી મારી વાણીને વિરામ આપું. હનુમાનજી મહારાજ એક સેતુબંધુ રામેશ્વરની સ્થાપના થઈ ને પછી બધા વાનરો અહીંયા આવ્યા, કારણ કે લંકામાં જવાનું હતું. હવે લંકામાં બાબુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનો હતો. અને એ હનુમાનજીને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે. હનુમાનજીને બળ ઘણું હતું, પણ ઋષિ મુનિઓના હરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે. નકર એ બળ ગમે એટલું હતું પણ ગમે એવું બળનું કામ હોય ને તો કરી નાખે, પણ કોઈક યાદ કરાવે તો. હનુમાનજી બેઠા હતા આમ શાંતિ. એ કે આ દરિયો ટપે લંકામાં જવાનું છે, ઓલો કે હું જઉં ને હું નહીં પોગી શકું, ઓલો કે ગઢપણ આવ્યું ને, ઓલો કે આમ થયું ને, ઓલો કે આમ થયું. પછી બધા કહેવા માંડ્યા, એ બજરંગ હવે તું બેઠો થા, તું આ તારા વગર નથી પત્યું. અને પછી બાપુ હું કરતો હુંકાર કર્યો હો હનુમાનજી. અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા. જાંબુવંત કે ગઢપણ આવ્યા આ તો દધી કર્યો ન જા. અરે રામાયણ તો રામાયણ છે. રામાયણ ને છે ને બાબુ દુનિયા ચિત્રી નાખી ઊંધી. રામાયણ છે ને જીવનમાં કઈક ઉતારવા જેવી છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા કે છે ને, આપણે તેથી હતા નહીં હો. આ તો જો હાસુ લાગે રાખવાનું, નો હાસુ લાગે પીડરવા દેવાનું, કોઈ ફોન બોન ન કરતા. આ તો ચોખ્ખી વાત. રામ વનમાં ગયા બધા કહે છે એટલે કહું છું, જ્યાં તાર હું નહોતો. આ તો ચોખ્ખી વાત. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. હોનાના અણિયા હોય, અત્યારે હોનાનું અણિયું આવ્યું ને તો આપણે કે હોનાના ધણિયા નહીં હતા હોય. તાર રામને નહીં ખબર પડી હોય, પણ રામે આપણે આટલું માર્ગ બતાવ્યો. શું એ કે મોહની વાંહે દોડે ને જે એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો અણિયા વાંહે ન જાવ તો સીતાજીનો હરણ ન થાય. આ આપણને માર્ગ બતાવ્યો. આપણે નગરી વાત જ કરી, રામ ગયા હોનાનું હણિયું લેવા, રામ ગયા હોના, પછી ગયા એમાં જ આ દી ઉઠ્યો. ન જ્યાં તો આ કઈ થાત જ નહીં. રામાયણ છે ને જીવનમાં ઉતારવા જેવી છે. મને તેમ થાય રાવણને બધા ગમે કહેતા કે હું રાવણને પહેલા પગે લાગુ. બોલો, રામને ધક્કો કરાયો, લંકા સુધી આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો. તમારા ઘર સુધી ધક્કો કરાવવો જોઈએ, કરાવો લ્યો. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો ને, કુંભકર્ણને માન જગાડ્યો. એ કે જાગે જાગા નાશ થઈ ગયો. તો કુંભકર્ણ આમ આંખું છોડતો કે મારે ક્યાં જાગવાની જરૂર હતી, તારે જાગવાની જરૂર. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો. હવે કે તું એક રહી જતો એટલે જગાડ્યો. સાને માનો કે મોર થાને હું આવું છું, આખી દુનિયાનો બાપો છે આ. તું રહી જતો તો એટલે જગાડ્યો, સલાહ લેવા નથી જગાડ્યો. જાને ભાઈ મોર થા આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો. તમે વિચાર તો કરો. સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે. માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે. દુનિયા ગમે એ વાત કરતી હોય, મને નથી મગજમાં બેહતી. એ કે માં હું તને લેવા આવ્યો છું, તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને. શું કામ? રાવણને ખબર હતી કે મેલા લઈ જઈશ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને, કે વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકત? એને ખબર જ હતી કે મારી કંઈક વાતો કરે તોય કરે. બોલો, અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને, અહીંયા માને રાખ્યા હતા. અને ફરતો પહેરો રાખ્યો હતો કે આને ઊનો વાહ નો વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને, વહેલો મોડો મારો બાપ આવશે. રામને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણની શું વાત કરી.
રામ અને રાવણનું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો, ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નક નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી, મારી ન વખત. ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે વ્યામ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું. પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? એ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ એ ઘણી. એ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું નહીં, ભાઈડે દિવાલું હોનાની છે ને, છે આટલી સંપત્તિ. તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે ગાયું, જ્યારે રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા હાંજે નો ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નથી હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5-5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે કહે તારા ભાઈઓ કેમ નથી કે મારા તેની યારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વારે જ બંધ મેળ બોલ. નકર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું. હજી મારે તો શું છે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડ્યો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા ચટ્ટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો. અને આને કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે, બાકી આપણે હાલવી. આ અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે. આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની છે.
ખબર બધાને સવારામ બાપાએ બાબુ સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું ને મારું આ સર્જન છે એ શું છે? સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે, જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. ચાર ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, ઈ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે ઈ આવે ત્યારે કેવડો હોય? અડધો ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે, આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે રામ, બાર આટા મારે કઈ નથી વળે એવું. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે આ દેહ અત્યારે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જો જરૂર એની છે રામ. બાકી પાવડરના લાલિયોના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે, એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને ઈ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. ચાર ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે ચાર સૃષ્ટિની જે રચના છે, ચાર ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ, 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને એ 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નારાયણ એક દી એમ કે એટલા દીથી ઊભું છું, 2 દી મારે રજા ઉપર જવું છે, તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે, 5 તત્વથી જ ટકે છે. આ તમારો ને મારો દેહ છે ને ઈ જ્યાં બાપુ ટકી રહ્યો છે 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો એ તારે જ અમે છે. પણ આ કોઈને દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું હોય. કપડા, જોડા, આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, હોંસરીના જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા હતા. બોલો અત્યારે ચકાના 8-8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુદ્ધિ ના ગાળિયા અમુક થયા છે ને. 1-2 ભાઈબંધ હતા ને, તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા એ તારી સાચી કર્યું બધું ભેગું. એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જઈ કે ઉપર. આમ આ બે હૂપ બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને. પણ સિક્કો 15 નો લાગ્યો. 15ની નોટ લઈને ચા જવું. એ કે આ જોતો નથી, 10 ની 20 ની 50 ની તો ઠીક, 15ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલામણા. ગામડામાં નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. એ આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લો. 15ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય કે અમે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના આપું. એમાં કે તમે જૂઠું ન બોલે, પણ કે 15 નો આપું, 14 આપું.
બોલે અમને એમ થયું કે આના આઠાને નથી આવું 14 તો 14 લઈ લેવાય. એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી. છોકરાને પરસ્યો ઓળ્યો કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે આ પનનની ભૂલ થઈ ને મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે આમ જ હાલે ત્યારે જાજો બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જી આવ્યું અને કોઈક જી આવ્યો કોને કોઈક મારે પગ ઝાલવા અહીંયા જી આવ્યો.